હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા અને મજામાં થશો ને મજામાં જ રહેવાનું છે. તો ફરી વાર એક મારા ન્યૂ વ્લોગની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. હા, અત્યારે હાલ પડી ગઈ છે કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે મેં જાય છે ગોપનાથ મહાદેવે દર્શન કરવા. તો પહેલી વાર વિડીયોમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પાછા કરતા દો. તો ચાલો જઈએ આપણે ગોપનાથ. ધીમે ધીમે મિત્ર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવ ને અત્યારે ઝાખું વાદળ એટલે અંધારું થઈ ગયું છે ને એટલે મોડું થઈ ગયું છે. તો અત્યારે તમને તો નહીં ત્યારે બતાવું કેમ કે દરિયો જો અત્યારે સરસ મજાનો ખાલી થઈ ગયો છે. તો પેલા થોડાક મહાદેવનું દર્શન કરાવીએ આપણે ને મંદિર આવતી બાકી છે. સામે તમને દેખાય ને ઝાખો કંડલ્યો, એ કંડલ્યો છે. તો મિત્ર આપણે હે ને રાતના સમયથી આવ્યા છીએ ને ગોપનાથ એટલે બહુ તમને હરખું દેખાશે નહીં એટલે મિત્રો મંદિરે જવાનું બાકી છે. તો અહીંયા બધા ઘણા બધા ભાઈ હિસકાય છે પણ આપણે હે ને અત્યારે મોડું થઈ ગયું છે એટલે હિસકા બસકા બહુ ઓછું ખાશું ને છે ઘણા બધા જોવો તમને દેખાડું. હિસકા કઈ ભાઈ બનો એ આપણા સબસ્ક્રાઈબર છે હો. તો આ ભાઈને પણ લાઈક શેર કરતા હતો ને અત્યારે મોડું થઈ ગયું છે ને એટલે હિસકા ખાવામાં આપણે તો નહીં ખાઈ પણ ભાઈ બંધો હિસકા ખાય છે. તો પેલા આપણા દર્શન કરી આવી શંકર મહાદેવના કેમ કે મંદિર પાસે મોડું થઈ જાય તો લગભગ આરતીનો સમય છે હાલમાં. તો ચલો ભાઈ પેલા દર્શન કરવા. તો મિત્ર તમે જ્યારે પણ આવો મહાદેવના દર્શન કરવા ત્યારે સરસ મજાનું આ બાજુ કાર્યાલય છે, આ બાજુ મેં દેખાય બાજુ. તો આ છે મિત્ર કાર્યાલય ને તમને અહીંથી જોતું એ મિત્ર મળી રહેશે. દૂધ અને અનાજની તમે જઈ જમા કરાવવું હોય એ મિત્ર અહીંયા મળી રહેશે. તો ચાલો આપણે પેલા ભાઈ મહાદેવના દર્શન કરવા. મિત્ર આ છે નરસિંહ મહેતા કુંડ ને અહીંયા જવો તમે દેખાતું છે મહાદેવની શિવલિંગ સરસ મજાની. આ છે નરસિંહ મહેતાનું કુંડ અને આ બાજુ છે સામે મહાદેવનું મંદિર. તો ચાલો એ પહેલાં આ બાજુ સરસ મજાનું મંદિર આવશે દર્શન કરવાનું મહાકાળી માનું અને આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર. તો ચાલો ભાઈ આપણે દર્શન કરવા. ને આ છે મહાદેવજીનું મંદિર. મહાદેવની મંદિરની અંદર લગભગ શૂટિંગની સખત મનાય છે. તો તમને બહારથી હું બતાવી દઉં, મહાદેવના દર્શન કરી દઈએ. તો આવી રીતનું મહાદેવજીનું મંદિર છે ભાઈ. તો ભાઈ મહાદેવજીનું મંદિર છે સરસ મજાનું. મિત્ર અહીંયા પણ કાળ ભૈરવ દાદાનું મંદિર છે સરસ મજાનું. ત્યારે પણ મહાદેવને તમે દર્શન કરો તમને શાંત વાતાવરણ અને સરસ મજાનું જોવા મળે દ્રશ્ય. તો મહાદેવના દર્શન કરવા ખાસ આવજો ગોપનાથ મહાદેવ. તો મિત્ર આ બાજુ પણ રૂકમણીમાનું મંદિર હોય એવું લાગે છે સરસ મજાનું. ને મિત્ર અત્યારે હાલમાં આરતીનો સમય થઈ ગયો છે હવે. તો અત્યારે આરતી હાલમાં શરૂ થઈ ગઈ છે. અહીંયા છે રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ સરસ મજાની. ને આ છે ભાઈ નરસિંહ મહેતાનું જે પહેલાં આવી રીતનું એક હતું, આ તમને દેખાય એ પ્રમાણે સરસ મજાનું છે ભાઈ. ને અહીંયા પણ છે. હર હર મહાદેવ. હાલ આરતીનો સમય થઈ જશે સરસ મજાનો. જો અંધિકોર ઝાલરનો ઝણકાર થઈ રહ્યો છે ને હવે ચાલો અમે અહીંથી નીચે હવે ફાઇનલી થઈ ગયો હતો અને અમે આરતી લઈને સરસ મજાની મહાદેવની આરતી લઈને બહાર આવ્યા છીએ અને હવે થઈ ગયું છે બહુ મોડું. તો હવે ધીમે ધીમે અમે ઘરે જઈ પહેલાં થોડુંક ભોજન કરી જાય. ને આ બાજુ તમે દેખાતું છે મૂર્તિ એક સરસ મજાની છે. હવે નામ મને ખાસ બહુ આવડતું નથી. જય ગોપનાથ બ્રહ્માની ટ્રસ્ટ એવું એક લખેલું છે. તો ચાલો જઈએ આપણે બહાર હવે એક જમવાનું એક વ્યવસ્થા કરી લઈએ પહેલાં. મિત્ર આપણે પહોંચી ગયા છીએ જગાભાઈ ગોપનાથ વાળાને ત્યાં. તો ચાલો મિત્ર આપણે જઈએ છીએ હવે જગાભાઈની હોટલે ફેરવીને ફતેભાઈની કંટિન્યુમાં લીધી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા તો મજા આવી જાય તમારી. મિત્ર આપણે મને મહાદેવના પગે લાગીને બે એવાથી જગાભાઈની હોટલમાં કેમ કે થોડું જમવું તો પડશે જ. તો ચાલો તો આમ અત્યારમાં તો કસ્ટમર ઓછા છે તો આમ બહાર ગયેલા છે જમવાનું બને છે ને અંદર એટલે છે. તો ચલો બન્યા રહેજો. ખાલી આવે પછી તમે દેખાડી કે અંદર કેટલી આઈટમ આવે એમ. સભાઈ હોટલ જમવા આવે ને તો એટલું વસ્તુ હાલમાં બીનું છે. બટેટાનું શાક છે,
ટમેટાનું શાક છે, પછી કોબી લીંબુ, પછી ટમેટાનું સલાડ છે, કોબીનું સલાડ છે, સેવ ટમેટાનું શાક છે, આ બાજુ દૂધ છે, આ બાજુ ઘણા બધી આઈટમ નાની નાની છે, કળથીનું શાક છે, ને સાથે સાથે ગોળ ગોળ છે કે શીરો છે એક છે ભાઈ, હજી છે ખરું ગોળ શીરો ગમે એ, ને આ માખણનો તો લોંધો આવ્યો આમ જો તમે, અને એટલું બધું ભાઈ 220 ફૂલ થાળી છે હો ભાઈ, એટલે જમવાનું તો હું પણ થતું જ નથી આટલે. ચાલો શરૂ કરી જમવાનું પેલા. અત્યારે આપણે જમી થઈ ગયા છે એકદમ મસ્ત મજાના ફ્રેશ, અને હવે જવાનું છે આપણે ઘર બાજુ, કેમ કે થઈ ગયું છે વધારે મોડું બહુ અત્યારે હાલમાં. તો ખાસ કરીને અમારો વિડીયો પૂરો થતો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, મહાદેવના દર્શન પણ કરજો.